જ્યારે પરીક્ષાઓ થતી ત્યારે ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર વહેલા પહોંચતા, પણ પરીક્ષા કેન્દ્રમાં એમને અડધો કલાક પહેલાં જ પ્રવેશ આપવામાં આવતો, એટલે ઉમેદવારો બહાર રાહ જોતા. એના કારણે અમને તડકામાં ઊભું રહેવું પડતું અને બીજું ફ્રિસ્કિંગ માટે પૂરતો સમય મળતો નહોતો. પ્લસ પરીક્ષા શરૂ થવાના સમય સુધી ઉમેદવાર પરીક્ષા કેન્દ્રની અંદર જતા, જેના કારણે સુરક્ષા સાચવવામાં પણ મુશ્કેલી પડતી. એને ધ્યાનમાં રાખીને અત્યારે 1.5 કલાક પહેલાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે. એટલે કે 10:15 વાગે પ્રવેશ શરૂ થશે અને 11:15 વાગે પ્રવેશ પૂરો થશે. ઉમેદવાર 11:40 સુધી પરીક્ષા વર્ગખંડની અંદર ઉમેદવારે પહોંચી જવાનું રહેશે. દરેક કેન્દ્રની અંદર સીસીટીવી કેમેરા ચાલુ રાખવામાં આવ્યા છે, પરંતુ કેટલાક જે હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા છે એમાંથી ફીડ બહાર ના જાય એટલા માટે દરેક જગ્યાએ ટેકનિકલ માણસો રાખી અને એને સુનિશ્ચિત કરવા માટેનું પણ દરેક જિલ્લાઓને સૂચના આપવામાં આવેલી છે. ખંડની અંદર પણ સઘન સુપરવિઝન રાખવા માટે જણાવેલું છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર કેન્દ્ર સંચાલક જે શાળાના આચાર્ય હોય છે, એ ઉપરાંત આયોગના પ્રતિનિધિ તરીકે જિલ્લાના ચુનંદા અધિકારીઓને રાખવા માટે કહ્યું છે, જે દરેક પરીક્ષા કેન્દ્રની અંદર વ્યવસ્થા બરાબર જળવાઈ રહે અને સુરક્ષિત રીતે પરીક્ષા થાય એનું ધ્યાન રાખશે. ઉમેદવારોને 11:15 વાગે એટલે પરીક્ષાના 15 મિનિટ પહેલાં એમને OMR આપવામાં આવશે અને OMR ઉપર ઉમેદવારના અંગૂઠા, વર્ગખંડ નિરીક્ષકની સહી, એ તમામ કાર્યવાહી ત્યારે પૂરી કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે, જેથી પરીક્ષા દરમિયાન ઉમેદવારોને કોઈ ખલેલ પહોંચે નહીં. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.